સૌથી પહેલા વાત કરવી છે ધતિંગબાજ ભુવાની કે જેનું મોત પોલીસની કસ્ટડીમાં થયાની વાત સામે આવી છે। એ ભુવો કે જેણે પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી નાખી અને હત્યાની હારમાળા 12ના આંકડા સુધી જઈને ઊભી રહે છે। એક પછી એક લોકોને મારતો રહ્યો। એણે એવી રીતે હત્યા કરી કે કોઈને ખબર પણ ન પડે। ઠંડા કલેજે હત્યા કરવાનો આ સિલસિલો એણે ચાલુ રાખ્યો। લગભગ 12 લોકોની હત્યા કરી નાખી। ક્રાઇમ પેટ્રોલ જોતો હતો। ક્રાઇમ પેટ્રોલ જોએ, સાવધાન ઇન્ડિયા જોએ અને આ પ્રકારના શો જોઈને એણે મોડસ ઓપરેન્ડી તૈયાર કરી કે કેવી રીતે ખસ કાઢી નાખવી, કેવી રીતે જ્યારે પૈસા લેવા માટે લોકો આવે અથવા તો કોઈને પોતાની દાબડીમાં ઉતાર્યા છે સામો સવાલ કરે તો એનો ખાત્મો બોલાવી દેવાનો। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી। તે માત્ર 20 મિનિટમાં મોત આપી દેતો। એટલું જ નહીં, તેણે પોતાની સગી માને મારી નાખી, જેણે પોતાની દાદી અને કાકાને પણ કતલ કરીને મારી નાખ્યા। અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો હતો ને તે દબોચાઈ ગયો। અને ત્યાં હત્યારો પોલીસ લોકઅપમાં વોમિટિંગ બાદ ઢળી પડ્યો। 10 ડિસેમ્બર સુધી નવલસિંહ નામનો આ શખ્સ રિમાન્ડ પર હતો। નવલસિંહ મરતા મરતા એવું બોલ્યો કે હા, મેં 12 લોકોની હત્યા કરી છે, મારા પોતાને ન છોડ્યા તો બીજાની શું વાત છે। વળી એકના ડબલ કરવાની લાલચ લોકોને આપતો હતો, કારણ કે એની મોડસ ઓપરેન્ડી એક આશ્રમ બનાવીને લોકોને કહેતો કે તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા તમારા માલ સંપત્તિ રૂપિયાને હું ડબલ કરી આપીશ। 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। અને હવે વાત સુરતની। સુરતમાં ઘર આંગણે ક્રિકેટ રમવા જેવા મુદ્દા પર એક યુવકની હત્યા થઈ ગઈ। ઘરની બહાર રમતી વેળાએ બખેડો કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને પિતાની નજરની સામે જ ચપ્પુના ઘા ઝીકીને દીકરાની હત્યા કરી દેવામાં આવી। લિંબાયતના રાવનગર સોસાયટી નજીકની આ ઘટના છે, જેમાં પ્રાથમિક માહિતી એવી મળી છે કે આ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જાહેરમાં સરઘસ કાઢ્યું છે અને સ્ટેશનમાં અલગથી સરભરા પણ કરી છે। ફરિયાદી સાલુદ્દીન અંસારીના પુત્ર અબ્દુલને એમના જ આસપાસ રહેતા અમુક છોકરાઓ કે જેમાં એકનું નામ અનવર ખાન ઉર્ફે પપ્પુ પિંજારી છે, એક સમીર ઉર્ફે લાલુ શેખ, એક શોએબ ઉર્ફે ડમા સિદ્દીકી અને એક રોશન પિંજારી। આ 4 જણાએ આવી અને એમના પુત્ર અબ્દુલ ઉપર હુમલો કર્યો હતો અને અબ્દુલને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ બનાવના અનુસંધાને પોલીસે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ ગઈકાલે આ જે ભોગ બનનાર અબ્દુલ છે એનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે અનુસંધાને પોલીસે મર્ડરની કલમો ઉમેરી અને આગળની તપાસ ચાલુ કરી હતી। પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આ 4 આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે। અને આ તરફ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખાતર ક્યાં મળે, ઠેર ઠેર લાઈનો લગાવે છે, આવેદનપત્રો આપે છે, પરંતુ બીજી બાજુ મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ભાઈ ખાતરની સંગ્રહખોરી કરતા હોય તેવી વાત સામે આવી છે। પોલીસે ફરિયાદ નોંધી છે અને આ ફરિયાદ હળવદમાં ખાતર સંગ્રહખોરીના મુદ્દે નોંધાઈ છે। હળવદમાં યુરિયાનો જથ્થો પકડવા મામલે ગોડાઉન સીઝ કરી દેવામાં આવ્યું છે। સંચાલક અજય રાવલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અજય રાવલ ભાજપના નેતા હેમાંગ રાવલનો ભાઈ છે। અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વર્કર્સમાં દરોડા પાડતા 1437 યુરિયાની થેલી મળી આવી। 25.52 લાખનો આ મુદ્દામાલ છે। એક તરફ ખેડૂતો કલાકો સુધી કતારમાં ઊભા રહે છે અને બીજી બાજુ ભાજપના આવા નેતાઓ યુરિયા ખાતરની પણ કાળાબજારી કરે છે। અને બીજી બાજુ પોલમપોલ ગુજરાતના આરોગ્ય વિભાગમાં ચાલી રહ્યું છે। આપણે રોજે રોજ સમાચારો જોઈએ છીએ, પરંતુ બીજી બાજુ શિક્ષકોના કૌભાંડો અને હવે ગેરહાજર આશા વર્કરોની પણ વાત સામે આવી છે કે તમે શિક્ષકો જોયા કે બહાર ફરતા હોય ને પગાર અહીંયા લેતા હોય। આવી જ ઘટના આશા વર્કરો માટે પણ સામે આવી। એક આશા વર્કર કે જેને 2 વર્ષ
પગાર ચૂકવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર ગઢડા તાલુકાના PHC સેન્ટરમાં 2022માં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા એ બેન કે જેમના લગ્ન થઈ ગયા અને સુરત જિલ્લાના નવસારીની બાજુના એક ગામમાં ચાલ્યા ગયા. નવસારી ગયા ત્યારબાદ પણ સરકારી રેકોર્ડ પર તેમની હાજરી રોજે રોજ બોલતી રહી. પગાર ચૂકવવામાં આવતો રહ્યો, જે અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી અને ત્યારબાદ હવે તપાસ થઈ રહી છે. પરંતુ આ કૌભાંડનું ભીનું સંકેલી લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે તેવી લોકમુખે ચર્ચા છે. માહિતી મેળવતા તે બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે. તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. માહિતી મેળવતા તે બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે. તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે. અને મહેસાણાનું એ નસબંધી કૌભાંડ કે જેમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2 યુવકોની ગેરકાયદેસર નસબંધી કરી દેવાની વાતમાં આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને બાકીના 8 અધિકારીથી લઈને કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ કેસમાં વધુ વિગત પ્રકાશમાં આવી છે કે મહેસાણાના અધિક આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ નસબંધી માટે મહેસાણામાં કોઈ સર્જન તબીબ ન હોવાની વાત પણ કરી છે. મહેસાણા જિલ્લામાં કોઈ પણ સર્જન તબીબ ત્યાં નથી અને આ વાત એટલા માટે એમણે કરી છે કે અમે જે કોઈ ઓપરેશન માટે આવે એમને ગાંધીનગર મોકલતા હતા. શહેરી વિસ્તારમાં આપણે મહેસાણાના અંદર NSPનો કોઈ પેનલ સર્જન જ નથી, એટલે આપણે કલોલ મોકલવા પડ્યા, અડાલજ મોકલવા પડ્યા અને GMERS વડનગર મેં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરાય. બધું રામ ભરોસે ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગમાં ખબર નહીં કોણ શું કરી રહ્યું છે, આરોગ્ય મંત્રાલયને ખબર છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી મહેસાણાના ડૉક્ટર GB ગઢવી હવે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને બિલકુલ રાજકારણીની ભાષામાં પોતાની વાત રાખે છે. જાણે પર્ટિક્યુલર કોંગ્રેસના નેતાઓને સંભળાવતા હોય તેવી રીતે કહી રહ્યા છે કે અમે સંજય ગાંધીની જેમ લોકોને પકડીને નસબંધી નથી કરતા. સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો તો કોંગ્રેસના નેતાઓને પણ ખોટું લાગવું વ્યાજબી હતું. મહેસાણા જિલ્લા કોંગ્રેસ આવતીકાલે વિરોધ કરવાની છે. હવે આ મામલે રાજનીતિ પણ તમને જોવા મળશે. સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. બહુ જોરદાર જૂઠ બોલવામાં આપણું તંત્ર માહિર છે. કારણ કે એક વ્યક્તિ કે જેને વાંચતા લખતા નથી આવડતું, એ ખેતરમાં મજૂરી કરે છે, છાપરામાં રહે છે અને ખબર નથી, દારૂ પીવડાવીને તમે એની નસબંધી કરી નાખો અને ત્યારબાદ એમ કહો છો કે ભાઈએ થંભ કર્યો છે. થંભ કર્યો છે મતલબ એને નથી ખબર પડતી અને પોતે એવું કહે છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો. હવે આ મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. આરોગ્ય અધિકારી સંજય ગાંધી જેવા નસબંધીની વાત કરી તો કોંગ્રેસે ગુસ્સો કર્યો. નિષ્કાળજી છુપાવવા માટે સંજય ગાંધીનું નામ લેવાયું છે. આ વાત કોંગ્રેસના નેતાઓએ કરી અને DDOને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહી કરવાની માંગ કરશે તેવી વાત કરી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હસમુખ ચૌધરીએ આ વાત કરી છે. સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું અને કયા કારણોસર લે છે, તે શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે, સરકારના મુલાજિમ છે, સરકારના નોકરિયાત છે, નહીં કે કમલમના નોકરિયાત? તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ. અને જ્યારે વર્તમાન સરકારના ભગીની સંસ્થાઓના વડાઓ એમ કહેતા હોય કે 3 થી 4 બાળકોએ હિન્દુઓએ જન્મ આપવો જોઈએ, તો શું આવા અપરિણિત દીકરાઓની નસબંધી કરી અને તેઓ શું સાબિત કરવા માંગે છે? આવા આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. અને આ તરફ સ્કૂલ સંચાલક એસોસિએશન સરકારને અલ્ટિમેટમ આપી રહ્યું છે કે ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરો, એના માટેનો પત્ર લખ્યો છે. ક્લાર્ક અને પટાવાળાની ભરતીને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 30 દિવસની અંદર ભરતી કરો, નહીં તો અમે આંદોલન કરીશું. જો સરકાર નહીં વિચારે તો 2 દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરીશું. 2 દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરીને અમે અમારો વિરોધ કરીશું. 2009થી લઈને અત્યાર સુધીમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતી નથી થઈ. રાજ્યમાં 70% શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યા ખાલી પડી છે અને ત્યાં ભરતી કરવાની માંગ થઈ રહી છે. 2009થી ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં
ક્લાર્ક અને પટાળાની ભરતીમાં લાલિયાવાડી ચાલે છે, બેદરકારી રાખવામાં આવી છે અને હજુ સુધી બિચારા જે પટાળામાંથી જુનિયર ક્લાર્ક કે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બનવાને લાયક જે હતા અને નિયમોની જોગવાઈ મુજબ બનવા લાયક હતા એવી 280 કેન્ડિડેટની આખા ગુજરાતની ફાઇલ સીએમની સહીમાં હજુ પડી છે. આ સંજોગોમાં સરકારને અમે રજૂઆત આપી છે અને આ રજૂઆતનો જો 30 દિવસમાં નિકાલ નહીં આવે તો કાં તો અમારે ના છૂટકે 2 દિવસ શાળાઓ બંધ રાખી અને વાલીઓને અમારે જાણ કરવી પડશે કે અમારા ત્યાં ખૂટતા કર્મચારીઓ સરકાર નથી આપતી, એટલા માટે અમે શાળા બંધ રાખી. અને આ તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને તેને લઈને સુરતના પર્વત પાટિયા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને વિપ્ર સેનાએ પણ હવન યજ્ઞ કર્યો હતો, રોષ વ્યક્ત કર્યો હતો. આ હવન યજ્ઞમાં કાપડના વેપારીઓ જોડાયા હતા, કારણ કે સુરતથી કોલકાતા વાયા 75% કાપડનો માલ બાંગ્લાદેશ જાય છે અને જ્યારે 25% જેટલો માલ સુરતથી સીધો બાંગ્લાદેશ જાય છે. હાલ વર્તમાન સ્થિતિના કારણે સુરતથી કાપડના વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલા માલનું પેમેન્ટ અટવાઈ પડ્યું છે અને જે પેમેન્ટ અટવાતા વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. आज हमने बांग्लादेश पर हो रहे हमारे हिंदू भाइयों पर अत्याचार के विरोध में एक हवन यज्ञ का कार्यक्रम विप्र सेना कार्यालय गोलादा में रखा. हम केंद्र सरकार से निवेदन करते हैं कि स्वामी चिन्मयानंद को बांग्लादेश सरकार से रिहा कराए और जो हिंदुओं पर अत्याचार हो रहा है उसको जल्द से जल्द बंद कराए. અને હવે વાત કરવી છે કચ્છના તુણા ગામમાં ભારે વાહનોનો વિરોધ થઈ રહ્યો છે. ગામમાંથી પસાર થતા ભારે વાહનોને અટકાવવામાં આવ્યા. ગ્રામજનોએ વિરોધ નોંધાવીને ચક્કાજામ કર્યો. અકસ્માત અને તંત્રની નિષ્ફળતાને લઈને ચક્કાજામ કર્યો. અહીંયા કોઈ પણ જાતના સ્પીડ બ્રેકર નથી બનાવ્યા અને તેમ છતાં પણ ઘા લોકો અહીંયાથી મોટા વાહનો લઈને નીકળે છે. ગામના લોકોને ડર લાગે છે કે ક્યાંક કોઈ વૃદ્ધ, કોઈ બાળક એમની અડફેટે ન ચડી જાય. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને આ બધાની વચ્ચે સુરતમાં સંગઠન પર્વની રચના કરવા માટે ભાજપ એક્શન મોડમાં છે. વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. કામગીરીના આધારે અહીંયા વોર્ડ પ્રમુખની નિમણૂક થશે. અત્યાર સુધીમાં અમારી પાસે 100 થી 125 કાર્યકર્તાઓએ વિવિધ મંડળમાં એટલે વિવિધ વોર્ડમાં પ્રમુખ પદની દાવેદારી માટેના ફોર્મ આપી ગયા છે અને એની સ્વીકૃતિ અને એની સ્ક્રુટિની ચાલુ છે. વિષય ક્રાઇટેરિયાવાળો એવું લાંબો કોઈ નથી, પણ સ્વાભાવિક રીતે પાર્ટીએ સંગઠનાત્મક પ્રવૃત્તિમાં જેમને 2 ટર્મ પ્રમુખની જવાબદારી પૂર્ણ થઈ છે એમને કદાચ આ ફેરી એ જવાબદારીમાંથી મુક્ત કરશે અને આગામી દિવસો માટે નવા મંડળ પ્રમુખની જે રચના છે એમાં એક આ વખતે ઉંમરમાં 45 વર્ષ 40 થી 45 વધુમાં વધુ 45 વર્ષ સુધીના કાર્યકર્તાને જવાબદારી આપવાની એવું પ્રદેશ સ્તરે નક્કી કર્યું છે. એ પ્રમાણેની એમાં ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ગઈકાલથી ચાલુ છે. અને બીજી બાજુ જૂનાગઢમાં ગિરનારમાં સાધુ સંતો વચ્ચે જંગ શાંત થવાનું નામ નથી લેતો. ફરી એકવાર મહેશગીરીએ સાધુ સંતો પર આક્ષેપ કર્યા. પંચગુરુ હતા, તે મારી પાસે સેવા કરાવતા હતા તેવો આરોપ કર્યો છે. અને સૌથી ચોંકાવનારી વાત એમણે એ કરી કે ધોતી ઉઠાવીને માલિશ કરાવવાનું કહેતા હતા. બાળકોને ખબર ન પડે તેવા કામો પણ અહીંયા સાધુ સંતો કરાવતા હતા. सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो, फलाना करो और ये गुरु की सेवा है और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है. और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है. मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो. मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ. ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब. एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का वापस फिर से शुद्धिकरण होना चाहिए व्यवस्था का. और इसलिए मैंने आवाज उठाई है. और ये मेरी एक की पीड़ा नहीं है, ये सभी साधुओं की पीड़ा है. यौन शोषण का मतलब बलात्कार ही नहीं होता. यौन शोषण का मतलब बहुत कुछ होता है कि गलत तरीके से आप किसी को हाथ लगवाओ और कुछ करो, ये भी तो यौन शोषण है. उस बच्चे को थोड़ी पता है कि क्या है. અને જૂનાગઢની આ બબાલ ચાલી રહી છે. અને બીજી બાજુ મોરબીમાં પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને ત્યારબાદ 11 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. મોરબીમાં અત્યારે ચર્ચા એ વાતની છે કે સ્થાનિક પોલીસ તંત્ર અને બુટલેગરો વચ્ચે કેવી મિલીભગત હશે કે અહીંના લોકોને કંઈ ખબર પણ ન પડી અને ત્યારબાદ એસએમસીએ દરોડા પાડવા પડ્યા.
અને બીજી બાજુ ફળોનો રાજા ગણાતી કેસર કેરી આવી ગઈ છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બજારમાં આવતી હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. ધારી તાલુકાના જીરા દુધાળા ગામના એક ખેડૂત 5 કિલોના 12 બોક્સ લઈને આવ્યા હતા. આ કેરી કિલોના 525 રૂપિયાના ઊંચા ભાવે વેચાઈ છે. બોક્સનો ભાવ 2625 રૂપિયા જેવો બોલવામાં આવ્યો છે. કેસર કેરીનું પીઠું ગણાતા એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળામાં કેસર કેરીના આગમનને બદલે શિયાળામાં આગમન થયું અને લોકો એ વાતની પણ ચર્ચા કરે છે કે આ ગ્લોબલ વોર્મિંગ છે, જેના કારણે ભર શિયાળે તમને કેરી મળી રહી છે. 2 વીઘાનો બગીચો છે, એમાં એક આંબાની અંદર નવું આવરણ થયું હતું કેસર કેરીનું. એ અમે અહીંયા 525 રૂપિયા ભાવ કિલો કેરી વેચી છે ગોંડલ યાર્ડની અંદર. અને 12 ખોખા લઈને અમે આવેલા છે. 5-5 કિલોનું એક ખોખું છે બોક્સ. જે ઉનાળામાં કેરી આવવાની હતી એની બદલે શિયાળામાં 12 બોક્સ 5 કિલોના આવેલ છે. તે ઊંચામાં હરાજીમાં 525 રૂપિયા કિલો જયંતિભાઈ રાદડિયા તથા ભારત ફ્રૂટ રાજકોટ, એસ્ટોન ચોક, પન્નાલાલ, વિદ્યાનગર મેન રોડ એ લોકોએ ખરીદી કરેલ છે. આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સી ફ્રૂટમાં કેસર કેરીના 12 બોક્સની આવક થઈ હતી. મેં આજે ઊંચા ભાવમાં 525 રૂપિયામાં 1 કિલોના ભાવ લેખે કેરી લીધી. ને કેરી ઉનાળા કરતાં કેરી અત્યારે ખાવાના શોખીન માટે બહુ સારી હોય ના સ્વાદિષ્ટ કેરી હોય, એટલે એ કેરીના 12 બોક્સમાં મેં ખરીદી કરેલી. વાત કરવી છે અમદાવાદમાં યોજાયેલા એક એવા જબરદસ્ત શોની કે જેમાં દિલ ધડક સ્ટન્ટ સામે આવ્યા. અનુભવી રોડર્સ દ્વારા મોટર એડવેન્ચર શો યોજાયો કે જેમાં અમદાવાદીઓએ દિલ ખોલીને દિલ ધડક રોમાંચનો અનુભવ કર્યો. સમગ્ર રાજ્યમાંથી લગભગ 50 ઓફ રોડર્સે ભાગ લીધો હતો. કાદવ, કીચડ અને તીવ્ર ઢાળવાળા રસ્તા પર આ સ્ટન્ટ તમે જોઈ શકો છો કે કેવી રીતે ખાડો છે અને ખાડાની અંદરથી આ ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે. મહિલા રાઇડર્સ પણ હતા કે જેમણે પણ આ એડવેન્ચર્સમાં ભાગ લીધો હતો. 15 દિવસ પહેલાં મેં આમાં અહીંયા અનાઉન્સ કર્યું હતું અહીંયા સોશિયલ મીડિયા પર. તો ત્યાંથી એ લોકોએ બુકિંગ બધું એ લોકો એમની જાતે ઓનલાઈન બધું બુકિંગ કરાવીને મારી પાસે અહીંયા આવે છે. અરાઉન્ડ 50ની આસપાસ પાર્ટિસિપેન્ટ થયા છે. તો ગઈકાલે અને આજે મળીને પેલું કોમ્પિટિશન હતું. ગઈકાલે આપણે 18 ઓબ્સ્ટેકલ હતા અને આજે 22 ઓબ્સ્ટેકલ છે. ત્યાં અહીંયા લોકલ મેં અહીંયા અમદાવાદમાં કર્યું છે, જે અમદાવાદ માટે બી સારું છે. અમદાવાદમાં એવું એટલે આખા ઇન્ડિયામાં લગભગ 2 કે 3 જ છે આવા ઓફરોડ. એક ગુડગાંવમાં છે, એક અહીંયા આપણે હમણાં બનાવ્યું છે. બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. થેન્ક યુ કવિભાઈ અને મડર્ન મેટલ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ, ફોર ગિવિંગ ધ સ્પેસ. બહુ જ સરસ અહીંયા બધું પ્લાનિંગ કરેલું છે. ઇટ્સ બીન અ ડિફરન્ટ એક્સપિરિયન્સ અને બીંગ ધી ઓનલી ફિમેલ ડ્રાઈવર, ઇટ ફીલ્સ, આઈ ડોન્ટ નો, ઇટ ફીલ્સ વેરી ડિફરન્ટ એન્ડ અમેઝિંગ.